વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા જોડો જનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય ઉદ્દેશ ગુજરાતના દરેક ગામડે ગામડે જઈને નિડરતાથી ગુજરાતની અંદર યુવાનોને કોંગ્રેસ પક્ષ તરફથી જોડવા, બીજું ગુજરાતની અંદર ભ્રષ્ટાચારની સામે પૂરી તાકાતથી અવાજ ઉપાડવા માટે, ભ્રષ્ટ ભાજપ સરકારની સામે લડવા માટે યુવાનોને સક્ષમ યોદ્ધા બનાવી ગરીબ, વંચિત, ખેડૂત, શિક્ષિત, બેરોજગાર વગેરેને પડખે પૂરી તાકાતથી ઊભા રહે અને લોકોના પ્રશ્નો ઉઠાવે તે માટે આહવાન કરવામાં આવ્યું છે। સાથોસાથ કોઈ પણ કાર્યકર મિત્રને કોઈ અધિકારી કે કોઈ અન્ય ખોટી રીતે હેરાન કરે કે ડરાવે, ધમકાવે તો પૂરી તાકાતથી તેની સામે લડવા કોંગ્રેસ પક્ષ તૈયાર છે। ડરવાની જરૂર નથી, નીડર બનો, લીડર બનો, ડરો મત, ન્યાય માટે લડો। આ સૂત્રને આગળ કરીને યુવા જોડો જનયાત્રાની અંદર ગામડે ગામડે મનરેગા કૌભાંડ, ભૂગર્ભ ગટર કૌભાંડ, નલ સે જલ યોજના કૌભાંડ, સૌની યોજના કૌભાંડ, સિંચાઈ યોજના કૌભાંડ, તલાવડા ઊંડા કરવાના કૌભાંડ તેમજ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારી, શિક્ષણનો વ્યાપાર, સ્કૂલો બંધ તેમજ શિક્ષિત યુવાનોનું શોષણ, નોકરિયાત વર્ગનું શોષણ, ખેડૂતોનું શોષણ, પાક વીમો શરૂ કરવા જેવી બાબતોને લઈને કોંગ્રેસ પક્ષ પરિવાર તરફથી દરેક ગામડા સુધી આ જનયાત્રા જશે અને ગામડે ગામડેથી યુવાનોને જોડી વધારેમાં વધારે લોકોને મદદ કરવા અર્થે યુવાનોને તૈયાર કરવામાં આવશે। જે ગુજરાતી સાથે ભગીરથ વાલાણી, વિછિયા। આજે વિછિયા કોંગ્રેસ પક્ષ પરિવાર દ્વારા યુવા જોડો જનયાત્રાનું આયોજન વિછિયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતની અંદર ભ્રષ્ટ ભાજપ સરકારની સામે નિડરતાથી જે યુવાનોને જગાડવા માટે વિછિયાની અંદરથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતના ગામડા સુધી આ ભ્રષ્ટ ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યા છે, જે સામાન્ય પ્રજાની વાત સાંભળતા નથી, આ સરકારને પાઠ ભણાવવા માટે ખરેખર ગુજરાતના યુવાનોને હવે રાજકીય ક્ષેત્રની અંદર આગળ આવી આ ભ્રષ્ટ ભાજપ સરકારને પાઠ ભણાવવા અનુસંધાને આજે અમે યુવા જોડો યાત્રાનું એક આયોજન કર્યું છે। આની અંદર અમે સમગ્ર ગુજરાતના યુવાનોને આહ્વાન કરીએ છીએ કે જાગો, નીડર બનો, જાગો અને આ ભ્રષ્ટ ભાજપ સરકાર સામે પૂરી તાકાતથી લડો। જ્યાં પણ તમારા વિસ્તારની અંદર અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય તો પૂરી નીડરતાથી તમારી વાત લઈને કચેરીમાં જાઓ, કારણ કે આજે પરિસ્થિતિ એવી છે, ગુજરાતમાં સામાન્ય પ્રજા હોય, ખેડૂત વર્ગ હોય કે પછી મજૂર વર્ગ હોય, એની સામાન્ય પ્રજાની વાત આ ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ વાત સાંભળતા નથી। ત્યારે હવે આપણે બધાએ એક થઈને યુવાનોને જાગીને આપણી પાસે માત્ર ને માત્ર યુવા શક્તિ અને જન સમર્થનની પૂરી તાકાતથી આ ભ્રષ્ટ ભાજપ સરકારને પાઠ ભણાવવાનો જ્યારે એક તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે તમામ યુવાનોને આ યાત્રાની અંદર જોડાવા અને જ્યાં પણ તમારી સાથે અન્યાય થાય છે પૂરી તાકાતથી જોડાવા અમે આહવાન કરીએ। આ યાત્રાની માલિકા વિછિયાથી શરૂ થવાની છે। મુકેશભાઈ છે, ભોળાભાઈ છે, અરવિંદભાઈ છે, કોંગ્રેસના તમામ કાર્યકરો, આગેવાનો વિછિયા તાલુકાના, જસદન તાલુકાના અને અહીંથી ગેલા સોમનાથ જવાના છે। ગેલા સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવાના છીએ કે વિછિયા અને જસદન તાલુકાની માલિકા તો ખરું, પણ આખા ગુજરાતની માલિકા નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, મનરેગામાં કૌભાંડ થયેલા છે। આખા ગુજરાતની માલિકા આ ભ્રષ્ટાચાર બહાર આવે અને સરકારને મેં વિનંતી કરવી છે કે આ પૂરી તાકાતથી સારા અધિકારીઓને તપાસ સોંપે, એટલે કોઈને ભ્રષ્ટાચાર કર્યો છે એ તપાસ થાય એવી અમે માગણી કરવાના છીએ।